तो करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगत माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે એક નવું પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ, જેમાં કૃદંત કૃત અંત. પહેલા તો કૃદંત છે શું? તો શરૂઆતમાં પહેલું લેક્ચર 300 લેક્ચર આપણે 302 કરી ચૂક્યા છીએ. એ પછી કૃદંતનો વારો લાવ્યા છીએ. આવવાનો તો બાકી હતો, પણ લાવ્યા છીએ. તો એ યાદ કરી લઈએ કે પ્રકૃતિ અને પ્રત્યય. પ્રકૃતિ આપણી બે છે. પ્રકૃતિ એમાં એક ક્રિયા, જેને ધાતુ આખ્યાત કહીએ છીએ, અને એ પછી પ્રાતિપદિક સંજ્ઞા યા નામ કહીએ છીએ. તો આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિને ચાર પ્રત્યયો લાગી રહ્યા છે. યાની બે પ્રકૃતિ થઈ, એક ક્રિયા આખ્યાત યા ધાતુ, અને પ્રાતિપદિક સંજ્ઞા યા નામ. તો બંનેને એક પ્રત્યય કોમન છે, એટલે 7 થઈ જાય. આમ 8 થાય. પાયલબેન, 4 પ્રત્યયો. ને સર ધાતુ નહીં લાગનારા? બંનેને, ધાતુને અને નામને. ધાતુની સનાદિ 12 પ્રત્યયો, તિંગ 18 પ્રત્યયો, કૃત 124 અને વિકરણ પ્રત્યયો જે 10 કે 11 છે. પછી 10, 9 કે 10. પછી પ્રાતિપદિક ને લાગનારા સનાદિ 12 પ્રત્યયો, પછી સુખ 21 પ્રત્યયો, અને સ્ત્રી પ્રત્યયો 10 છે, અને તદ્ધિત પ્રત્યયો જે 275 કે 284 આજુબાજુ. બરાબર. ક્રમમાં થોડુંક ફેરવી નાખીએ. ધાતુને લાગનારા પ્રત્યયો તો તિંગ પ્રત્યયો. તિંગ 9 દુ 18. 9 પરસ્મય પદ અને 9 આત્મનેપદ. એમાં બે આપણે ઉમેરીશું. હાલ આવશે ત્યારે 18 ની જગ્યાએ 22 કરી દઈશું. કૃત આવશે એટલે. ત્યાર પછી વિકરણ પ્રત્યય. આમ 21 છે, પણ 10 ગણગણીએ અમુકમાં નથી, લોપ થઈ જાય છે વગેરે. તો ગણ પ્રમાણે 10 થઈ જાય, પણ એમાં કેટલાકને નથી, તો નથી એનો કોમન છે સબ. તો તિંગ, વિકરણ, કૃત. કૃત પ્રત્યય પેલા સનાદિ છે. અષ્ટાધ્યાય પ્રમાણે જોઈએ તો સનાદિ 12. એ સનાદિ 12 માં 3 વિભાજન પણ છે. 3 વિભાજન છે. યાની 5 માત્ર ધાતુને લાગે, 5 માત્ર નામને લાગે, અને 2 એવા છે કે જે બંનેને લાગે છે. એટલે કે ધાતુને પણ લાગે છે અને નામને પણ લાગે છે. એમ કરીને 12 સનાદિ પ્રત્યય છે. સનાદિ પ્રત્યયનું કામ છે, જો ધાતુને લાગે તો ધાતુનો ધાતુ બનાવે છે. ઉદાહરણમાં આપણે આવી ગયું છે ગુપ્તિત કે દ્વ્યસન. 5મું સૂત્ર 3, 1, 5. તો એક ઉદાહરણ એમાં હતું. એ સિવાય પણ બીજા છે એમાં સનાદિમાંના. તિંગ યાની 9 દુ 18 પ્લસ અત્યારે 2 આપણે ઉમેરીશું બંનેમાં, તો 22 થઈ જશે. કૃત 124 છે. કૃત 124 છે. એમાં 9 સાર્વધાતુક તિંગ છે અને 115 આર્ધધાતુક છે. 2 વિભાજન છે.
એમાંથી અત્યારે આપણે સાર્વધાતુક ટિંગ 9 જે છે એની શરૂઆત કરીશું. તો સનાદી જે છે એનું કાર્ય એ છે કે ધાતુ નહીં ધાતુ બનાવે છે અને નામ નહીં ધાતુ બનાવે છે. આમ ધાતુનું વિભાજન 3 રીતે છે. ધાતુનું વિભાજન સૂત્રો તો 2 છે. ભુવાદયો ધાતવ, સનાદ્યંતા ધાતવ, 2 સૂત્રો છે. પણ એક સૌત્રાંતિક પણ છે ધાતવ, એ પણ આપણે આવી ગયું છે એકાદ ઉદાહરણ. તો એ રીતે 3 છે. ઔપદેશિક ભુવાદયો ધાતવ 1930 ફિક્સ આંકડો છે. જ્યારે સનાદ્યંતા ધાતવ કરીએ તો અનંત છે. જેટલા નામ એટલા ધાતુ, જેટલા નામ એટલા ધાતુ સનાદી લગાવીને. અને કેટલાક સૌત્રાંતિક યાની સૂત્રમાં રહેલા ધાતુઓ છે. ઓકે, તો સનાદીને હજી આપણે લીધા નથી, આમ ભલે આવી ગયા એકાદ બે, પણ કૃત સનાદીનું કામ, બારનું કામ ધાતુ બનાવવાનું કામ. ધાતુ હશે તો પણ ધાતુનો ધાતુ બનાવે ને નામ નહીં ધાતુ બનાવે, અને પછી લકાર પ્રમાણે એના પ્રત્યયો લાગશે. વિકરણ તો જાણીએ છીએ કે સાર્વધાતુક હોય તો જ જે તે ગણ પ્રમાણે વિકરણ લાગે છે, અર્ધાતુકમાં નહીં લાગે. ટિંગ પછી યાની કૃત જે છે, પહેલા તો આપણે ઓળખ એની સંજ્ઞા લાવીશું. કૃદતી અંગ, આવું સૂત્ર આવશે, જોઈએ છે. દેખાશે તમને હવે. Kredating, kredating, kredating. કોઈ વિશેષ આમાં નથી, કારણ કે નામકરણ છે, સંજ્ઞા છે. 3:1 ને 93, ત્રીજો અધ્યાય પહેલો પાઠ. બરાબર છે. શરૂઆત ત્રીજામાં અધિકારમાં તમે જોઈ શકો છો, પ્રત્યય, પરશ્ચ, આદિ ઉદાત્તશ્ચ, ધાતો વગેરે અધિકાર છે, બોર્ડર, મર્યાદા. કૃદત્યંગ, આવું સૂત્ર છે છેક 93માં. કૃત, દ, ત, થ અને દ, જસ્ત્વ ક્યાંક ક્યાંક આપણે ઉલ્લેખ કરી ચૂક્યા છે. તો કૃત અત્યંગ છૂટું પાડીએ ત્યારે પદ છે, પ્રથમા એક વચન બંનેમાં 2 પદો છે. એક કૃત છે અને અત્યંગ. અનુવૃત્તિ તત્ર જોવાની જરૂર નથી, અને અધિકાર છે, માત્ર નામકરણ છે. સંજ્ઞા સૂત્ર નીચે લખ્યું છે, સૂત્ર પ્રકાર કૃત સંજ્ઞા. બરાબર છે. તો આ કૃદંત, કૃત અંત, કૃત પ્રત્યય અંતે લાગે. અંત કોના અંતે લાગશે? ધાતુના અંતે લાગશે. ધાતુના અંતે લાગશે. તો ધાતુને જ્યારે કૃદંત લાગે છે, કૃત પ્રત્યય લાગે છે, ત્યારે એ નામ બનાવી દેશે. સનાદી થી વિરોધી કામ કરે છે. સનાદી 12 લાગે છે, ધાતુને લાગશે તો ધાતુનો ધાતુ બનાવશે, નામને લાગશે તો પણ નામ ધાતુ કરશે, જેને આપણે નામ ધાતુ કહીશું, અને લકારના પ્રત્યય લાગશે. હવે કૃત પ્રત્યય અથવા કૃદંત જે છે એ જ્યારે ધાતુને લાગે છે, ધાતુને લાગે છે, ત્યારે નામ બનાવી દે છે, સંજ્ઞા બનાવી દે છે. અને નામ બનાવ્યા પછી એને સુપન પ્રત્યય લાગશે. 7-21 સુપના પ્રત્યય લાગશે. કેટલાકમાં માત્ર પુલ્લિંગ ચાલશે, કેટલાકમાં 3 લિંગમાં ચાલશે કૃદંત પ્રત્યય.
તો અહીંયા વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો કૃદત અતિયંગ એમાં સૂત્ર પ્રમાણે જોઈએ તો અર્થ એવો થાય કે કૃત પ્રત્યય કોને કહીશું? તો અહીંયા એટલું જ કહે છે કે અતિયંગ. અતિયંગ એટલે તિંગ આપણે જાણીએ છીએ, તિંગ પ્રત્યય જાણીએ છીએ. તિંગ યાની નવેદુ 18 પ્રત્યાહાર પ્રમાણે. તો જે તિંગ નથી તે કૃત આવું સમજી શકાય અહીંયા. બરાબર છે. આ જ વસ્તુને તમને અષ્ટાધ્યાયી સહજબોધ માતાજીની પહેલો ભાગ જે છે એમાંથી પણ હું તમને બતાવીશ. કેટલી જગ્યાએ છે એ પણ તમને દર્શન કરાવીશ. શરૂઆતમાં સંજ્ઞા પ્રકરણ આવે છે. સંજ્ઞા પ્રકરણ આવે છે. બરાબર છે. એ સંજ્ઞા પ્રકરણમાં પહેલું પ્રકરણ 15મા પેજ ઉપર જેમાં આપણે સંજ્ઞાઓ દર્શન કર્યા હતા એમાં 54મા ક્રમે કૃત પ્રત્યય લખ્યું છે મુદ્દું, અને 3.193 આપણે જે ખોલ્યું હતું એ જ હાલ કૃદતિયંગ. પછી અહીંયા એનો 1.5 લીટીમાં એને વ્યાખ્યા કરી છે. શું કહે છે? તો કે धातुओं से लगने वाले 10 लकारों से भिन्न એટલે તિંગ. अतियंग કહ્યું છે, જે તિંગ નથી તે. जो प्रत्यय है वे कृत कहलाते हैं. આટલી જ વાત છે. પણ આપણે તો ધાતુને તિંગ સિવાય પણ લગાવીએ છીએ, વિકરણ પણ લગાવીએ છીએ. પછી યથા કહ્યું છે. આમાંનો આપણે એ કઈ નહીં આવે અત્યારે, જેમ કે નવુલ, તૃચ, તોમુન, તવ્ય આદિ વગેરે. સાર્વધાતુક કૃતમાં આમાં એ કઈ નહીં આવે. કેમ નહીં આવે? તો સાર્વધાતુક કોને કહીશું? પ્રત્યય. તિંગસિત સાર્વધાતુકમ સૂત્ર આપણે જોઈ ગયા છીએ આગળ. તિંગ પણ 4 લકારની મર્યાદા જે આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુકનો. અને સનિત સંજ્ઞા થતી હોય એવા પ્રત્યય એમાં વિકરણમાં પણ આવશે અને કૃતમાં પણ આવશે. બંનેમાં આવશે જ્યાં સનિત સંજ્ઞા થતી હોય એવા. પણ અહીંયા મોટા ભાગે બને એટલું સાર્વજનિક વ્યાખ્યા આપતા હોય છે. તો કૃદતિયંગ શું કે છે? અતિયંગ, જે તિંગ નથી તે એ કૃત છે. આગળ જોઈએ આ જ વસ્તુને, યાની કૃત પ્રત્યયને, તો આપણા પહેલા જ ભાગમાં 68મા પેજ ઉપર 68મા પેજ ઉપર धातुओं से लगने वाले प्रत्यय આવું પ્રકરણ છે. धातुओं से लगने वाले प्रत्यय કદાચ 5મું બની શકે છે. તો એમાં 68મા પેજ ઉપર અષ્ટાધ્યાયી સહજબોધ પ્રથમ ભાગ લખ્યું છે. મુદ્દા નંબર 2 કૃત સાર્વધાતુક પ્રત્યય. કૃત સાર્વધાતુક પ્રત્યય. તો ત્યાં પણ સૂત્ર આનું આ છે. હવે કે છે અષ્ટાધ્યાયીમાં 3.190 આપણે તાણું છે. આપણે આ સૂત્ર તાણું છે. હા તો હો અધિકાર નું સૂત્ર છે. ધાતુ જાણીએ છીએ આપણે. થા તો હો એનું એક સૂત્ર બનાવી દીધું છે. થા તો ત્યાંથી લઈને છંદસ્યુ ભયથા 3, 4 ને 117. 3.190 થી 3, 4, 117 છેક ચોથા પાદમાં જતા રહ્યા સુધી ધાતુઓને જે કોઈ પ્રત્યય લાગ્યા છે એની વાત કરવામાં આવી છે. ધાતુના અધિકારમાં ધાતો હોતી કરી. તો એમાં 10 લકારોને લાગનારા પ્રત્યયોને છોડીને, યાની તિંગ પ્રત્યયોને છોડીને જે બાકીના બચ્યા છે એને કૃત પ્રત્યય કહેવામાં આવ્યા છે.
જોકે આપણે હજી વિકરણ પણ છે. અચ્છા, તો હવે આ કૃત પ્રત્યયોમાં જેમાં સનિહિત સંજ્ઞા એટલે આપણું પાછું તિંગસિત સાર્વધાતુકમ. અહીંયા કૃત સાર્વધાતુકની વાત છે, સાર્વધાતુક પ્રત્યયની વાત છે. એટલે જેમાં સનિહિત સંજ્ઞા થઈ હોય, સૂત્ર આપણું તિંગસિત સાર્વધાતુકમ, એને કૃત સાર્વધાતુક પ્રત્યય કહીશું. સૂત્ર તો આપણું તિંગસિત સાર્વધાતુકમ છે, પણ એમાંથી લાગુ કેટલું પડશે? સની તાલવ્ય સનિહિત સંજ્ઞા થતી હોય તો એવા બે પ્રકારના થશે આપણી પાસે. આમ ત્રણ રીતે થયા સાર્વધાતુક પ્રત્યય. તિંગ યાની નવેદુ 18 પ્રત્યયો પણ સાર્વધાતુક છે, પણ મર્યાદા શરત શું છે? તો કે 4 લકારને લાગે તો જ. બીજી મર્યાદા એ છે કે સાર્વધાતુક તિંગ હોય ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય બેસે, આર્ધાતુક હોય તો નહીં બેસે. અચ્છા, એ તિંગની વાત થઈ. પછી હવે જ્યારે કૃત પ્રત્યયની વાત આવી ત્યારે ત્યાં પણ સાર્વધાતુક અને આર્ધાતુક. તો અહીંયા પણ સાર્વધાતુક કહીશું તો પણ વિકરણ આવશે, અને આર્ધાતુક કહીશું તો વિકરણ નહીં આવે. પેલી જ શરત કામમાં આવશે. પણ તિંગસિત સાર્વધાતુકમમાં કયા પ્રત્યયો છે? તો તિંગ પણ છે, મર્યાદા આવી ગઈ 4 લકાર પૂરતું, સાથે વિકરણ લાગે. અહીંયા 9 છે, પણ એમાં તાલવ્ય સનિહિત સંજ્ઞા થશે, એને જ આપણે સાર્વધાતુક કૃત પ્રત્યય કહીશું. અને આ સાર્વધાતુક કૃત પ્રત્યય લાગશે, લગાવીશું ત્યારે એની પહેલા ધાતુની પછી વિકરણ પ્રત્યય પણ બેસશે. આર્ધાતુક 115 માં નહીં બેસે, કુલ 124. ઓકે, કયા 9 છે તેની ગણતરી કરી દીધી છે. શત્રુ, સાનચ, શાનન, ચાનસ, ખસ, સ, એસ, સધ્યય અને સધ્યયન. આ યાદી છે, દર્શન જ કરીએ છીએ, પછી એક એક આપણે લેવાના છીએ. તો આ 9 કૃત સાર્વધાતુક પ્રત્યય છે. બાકીના 115 કૃત આર્ધધાતુક પ્રત્યય થઈ જશે. બેની વચ્ચે તફાવત શું આવશે? પહેલા તો નામ બનાવશે જ, ધાતુને નામ બનાવશે જ, અને પછી સુપ લાગશે. પણ સાર્વધાતુક કૃત હશે ત્યારે વિકરણ પણ જોડવો પડશે, અને પછી નામ સિદ્ધ થશે, અને પછી સુપ લાગશે. એક વાર્તિક ઉમેર્યું છે, સ્ટીપ આવું છે, રહેશે તી, ઈતકરણ થશે દરેકમાં. એટલે આપણે અહીંયા સનિહિત સંજ્ઞા લશક વત્ત ધી તે કરીશું તો ઈત સંજ્ઞા થશે ને. અચ્છા, 3 3 108 વાર્તિક લખ્યું છે, એમાં તી રહે છે. આ તી એમ ના સમજાય પાછો આપણો તીપનો લકારનો, બરાબર? એટલે 10 કરી દીધા છે, બાકી છે 9. તો આ આપણે કૃતની ચર્ચા કરી રહ્યા છે, પણ સહેજ નજર તમને કરાવું, વિકરણ પ્રત્યયમાં પણ સાર્વધાતુક પ્રત્યય છે. કેમ? તો આપણી વ્યાખ્યા હતી તિંગસિત સાર્વધાતુક. સાર્વધાતુક કોને કહીશું? તો તિંગ પણ સાર્વધાતુક છે, કૃત પણ સાર્વધાતુક છે, અને વિકરણ પણ સાર્વધાતુક છે પ્રત્યય. તો વિકરણમાં 6 છે, પણ કઈ શરતે? તાલવ્ય સકારની સંજ્ઞા થતી હોય એવા વિકરણ પ્રત્યય. વિકરણ કોને કહીએ? તિંગ પણ નથી, કૃત પણ નથી, ધાતુ પ્રત્યય પણ વચ્ચે આવીને બેસનારા છે. તો 6 છે, જેમાં તાલવ્ય સકારની સંજ્ઞા થાય છે. સપ જાણીએ છીએ, શ્યન, શ્નુ, શ, શ્નમ અને શ્ના. આ 6 બરાબર છે. તો આ એક તમને દર્શન કરાવ્યા સાર્વધાતુક પ્રત્યય. 3 રીતે વહેંચાયેલા છે. તિંગ પણ છે, કૃત પણ છે, વિકરણ પણ છે. તિંગમાં 4 જ લકારને લાગે, એ લાગે ત્યારે વિકરણ જે તે ગણનો 10 ગણ છે આપણી પાસે. કૃતમાં પણ
જે ધાતુને લગાવીશું તે ગણનો વિકર્ણ આવશે, પણ આ 9 લગાવીશું ત્યારે જ. અને વિકર્ણમાં આ 6 છે ત્યારે પણ એ પણ સારો ધાતુ. અને સારો ધાતુ કાર ધાતુ કયોથી આપણે ગુણ કરતા હોઈએ છીએ, બરાબર છે, એ પરિવર્તન આવશે. ઓકે. નંબર 3, 212 પેજ ઉપર અષ્ટાધ્યાયી સહજ બોધ ભાગ 1, ત્યાં પણ આ ઉલ્લેખ કર્યો છે. પ્રકરણ છે પંચ ઉપાંગ કાર્ય. પંચોપાંગ કાર્ય, પંચ ઉપાંગ કાર્ય. કઈ પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે બધામાં 5 ઉપાંગ હોય છે. એમાંનું આ બીજું ઉપાંગ કૃત સાર્વધાતુક પ્રત્યય. અહીંયા પણ આપણું એજનું એજ સૂત્ર 212માં 3 તમને જગ્યાએ બતાવી રહ્યો છું. અષ્ટાધ્યાયી સહજ બોધમાં 15મા પેજમાં, પછી 68માં અને પછી 212માં. બરાબર છે. તો કૃત સાર્વધાતુક પ્રત્યય કૃદતીયં સૂત્ર. એ જ વાત ફરી પાછી અહીંયા સેમ મૂકી છે અને એ જ 9 પ્રત્યયો છે, કૃત પ્રત્યય છે. હવે થોડુંક આગળ વિભાજન આમાં પણ થશે. શું? તો કે આ 9 શનિ સંજ્ઞા થાય છે, લશક વતતીતે, લશક વતતીતે. પણ સાથે સાથે આ બધા જ કેવા છે વિભાજનમાં? તો પિત્ત અને અપિત્ત. પિત્ત કોને કહીશું અને અપિત્ત કોને કહીશું જાણીએ છીએ. સૂત્ર આપણી પાસે સાર્વધાતુકમ અપિત્ત, આવું છે ને, સાર્વધાતુકમ અપિત્ત. અચ્છા, તો પિત્ત અને અપિત્તમાં પની સંજ્ઞા થાય તે પિત્ત છે, અને પની ઈત સંજ્ઞા નહીં થાય એ બધા અપિત્ત છે. અને અપિત્ત કેવા થઈ જાય છે? આગળ થોડું લઈએ તો ગીતવત થઈ જાય છે. અને ગીતવત થઈ જવાથી શું થઈ જાય છે પરિણામ? તો કે ગુણ અને વૃદ્ધિનો નિષેધ કિમિતી છે સૂત્રથી. ક્યાં ગ્રહણ લાગવાથી કેટલી જગ્યાએ નડી રહ્યું છે, બરાબર છે. અને પિત્ત થવાથી, પિત્તમાં પણ પાછા 2, અજાદી ને હલાદી, અજાદી ને હલાદી. અપિત્તમાં પણ 2, અજાદી અને હલાદી, અપિત્ત. એ આગળ આપણે બધું જોઈ ગયા છીએ. ફરી આ જાણે કે પુનરાવર્તન થઈ રહ્યું છે. અચ્છા, તો પિત્ત અપિત્ત વિભાગમાં આ બધા જે છે ક્યાંય પની ઈત સંજ્ઞા થતી નથી. 9 કૃત પ્રત્યયમાં, કૃત સાર્વધાતુક પ્રત્યયમાં ક્યાંય પની ઈત સંજ્ઞા થતી નથી, અને પ જ નથી, એટલે અપિત્ત છે. અને અપિત્ત હોય ત્યારે પરિણામ ક્યાં જશે? બરાબર છે. તો અપિત્ત છે આ બધા. તિંગ સિત સાર્વધાતુકમ 3, 4, 113 છે, તો આપણે સાર્વધાતુક માટે છે, જેમાં આપણે 4 લકાર તિંગ, પછી 9 કૃત અને 6 વિકર્ણ, જે સાર્વધાતુક પ્રત્યય છે. અચ્છા, હવે આ 9 જે છે બધા કેવા છે? પિત્ત અપિત્તના ભાગલા કરીએ ત્યારે અપિત્ત છે. 9 અપિત્ત છે. પછી નીચે જવાની જરૂર નથી, આર્ધાતુકની વાત આવી છે એટલા માટે. અને છેલ્લે આપણો પહેલો ભાગ જે છે અષ્ટાધ્યાયી સહજ બોધનો, પેજ નંબર 398 એટલે 97, અને 12મું પ્રકરણ. તો ત્યાં સ્પેશિયલ પ્રકરણની શરૂઆત થઈ. આગળ મેં તમને ઉલ્લેખ બતાવ્યા ક્યાંથી? સંજ્ઞામાં 15મા પેજ ઉપર, પછી 68મા પેજ ઉપર, પછી 212મા પેજ ઉપર, અને હવે આનું સ્પેશિયલ પ્રકરણ આવ્યું છે.
12મા પાઠમાં શું કહે છે? સમસ્ત ધાતુ, બધા જ ધાતુઓને સાર્વધાતુક કૃત પ્રત્યય લગાવવાની વિધિ. તો કુલ કૃત પ્રત્યય જે છે 124, એ 124 માંથી સાર્વધાતુક કૃત પ્રત્યય માત્ર 9 છે. નામકરણનું સૂત્ર આપણે 3 ને 93 ક્રુદ તિયંગ, યાની જે તિંગ નથી તે, આટલો જ અર્થ કર્યો આપણે. ઓકે, હવે સાર્વધાતુકમાં તો પાછું સૂત્ર તિંગ સિત સાર્વધાતુકમ, એમાંથી તિંગ નહીં લાગુ પડે કૃતમાં, પણ સિત લાગુ પડશે. સની ઈત સંજ્ઞા થાય તે લાગુ પડશે, એટલે સિત. તો એવા 9 જ છે. એમાંથી 9 માંથી એક યા 2 સરખા હશે. ત્યારે પહેલા છે શત્રુ અને સાનચ. શરૂઆતમાં આ 9 માંથી શત્રુ અને સાનચ બરાબર છે. હજી બીજા આ 2 માં બીજા 2 ઉમેરાય એમ છે, પણ આર્ધ ધાતુકમાં જતા રહે છે. ઉલ્લેખ કરી લઈશું. અચ્છા, પણ આ સાર્વધાતુક છે. સાથે સાથે 9 માંથી 2 ને અત્યારે સ્પર્શ કરીએ આપણે. શત્રુ લખવાની રીત હજી અલગ છે અહીંયા કરતા. તો ઈતકરણ કરીશું. આમાં શત્રુમાં થાય એમ નથી, બરાબર છે. સાનચ માં તો થશે, આ પ્રમાણે છે એ પ્રમાણે. તો શત્રુમાં ઉપર ચંદ્રબિંદી લગાવવાની છે. શત્રુમાં ઉપર ચંદ્રબિંદી લગાવવાની છે. સાનચમાં બરાબર છે. તો ચંદ્રબિંદી લગાવીએ તો આપણે ઈતકરણ થશે. 2 રીતે થશે. સાનચમાં પણ 2 જગ્યાએ થશે ઈતકરણ. અચ્છા, નીચે આવે છે પણ છતાં શત્રુ સાનચ પ્રત્યય સાર્વધાતુ કૃત પ્રત્યય 2 બરાબર છે. કઈ જગ્યાએ વપરાય છે? તો કે છે કે લઠ ની જગ્યાએ વપરાય છે. લઠ આપણે જોઈ રહ્યા છીએ, અથવા 4 લકાર જોઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ. લટ, લંગ, લોટ અને વિધિલિંગ. એમાંનો પહેલો લકાર લટ, વર્તમાને લટ, આવું આપણું સૂત્ર છે. વર્તમાને લટ, બરાબર છે. ચાલુ ક્રિયા જેનો અંત નથી આવે ત્યાં સુધી એને વર્તમાન કહીએ છીએ. તો એ જ લટ લકારની જગ્યાએ આ કૃત પ્રત્યય લાગે છે. શત્રુ અને સાનચ. શત્રુમાં ઈતકરણ કરીએ ચંદ્રબિંદી લગાવ્યા પછી, રૂ જે છે ઉપદેશે અચ અનુનાસિક ઈતથી રૂ ને ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે ત હલંત થઈ જશે અને આગળ તાલવ્ય સ છે. તો લશકુ, લશકવ તદ્દિતે થી ઈત સંજ્ઞા શાની થઈ જશે? રહેશે અથ, રહેશે અથ. સાનચમાં ચ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, હલંત્યમ. અને શની લશકવ તદ્દિતેથી ઈત સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ અદર્શન લોપ. આ ન રહેશે, આ ન રહેશે, આખો ન, આ ન રહેશે. આ બંનેમાં જે શત્રુ જે છે, યાની અત જે છે એ પરસ્મય પદમાં લાગશે. પરસ્મય પદી ધાતુ. અને આન જે છે એ આત્મને પદી ધાતુમાં લાગશે. અષ્ટાધ્યાયમાં પછી આવીશું જેમ જેમ આગળ જઈએ તેમ તેમ. તો શત્રુ અને સાનચ સાર્વધાતુ કૃત પ્રત્યય,
અને લટ યાની વર્તમાન લટ ની જગ્યાએ લાગે છે. આવી પહેલી સ્પષ્ટતા છે. પછી કઈ જગ્યાએ લાગે છે પછી આગળની વાત છે. લટની જગ્યાએ સૂત્ર છે. સૂત્ર છે લટ શત્રુ સાનચા વ પ્રથમા સમાનાધિકરણે. ખોલીને પછી બતાવું છું. પદ છૂટા પડશે એટલે ખબર પડશે. 3, 2, 124 આદેશ કર્યો છે લટની જગ્યાએ, વર્તમાને લટની જગ્યાએ, એમ કેવું છે. ફરી ફળ આપણને યાદ રાખવું ખાસ જરૂરી છે કે આ કૃત પ્રત્યય લાગે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે. તે લાગે છે ધાતુને, લાગે છે ધાતુને, અને સારો ધાતુક હોય ત્યારે પાછો વિકરણ પણ લાગશે. પછી જ્યારે જે કઈ સિદ્ધ થાય છે એ સિદ્ધ થયા પછી નામ જ સિદ્ધ થશે. ધાતુમાંથી નામ બની જશે. આમ તો સર્વાણી નામાની આખ્યાત જારી, એનો જ આ એક ભાગ છે. બરાબર, બધા નામો આખ્યાત ધાતુમાંથી જન્મે છે. તેમ આપણે અહીંયા ધાતુમાંથી નામ કરી રહેવાના છે, આખ્યાતમાંથી નામ કરવાના છીએ, અને પછી સુખ લાગશે. અચ્છા, તો લટની જગ્યાએ વર્તમાને લટ લકારના પ્રત્યયો ગણીએ તો આપણી પાસે પરસ્મય પદના અને આત્માને પદના 9 દુ 18 પ્રત્યયો છે. એ 18 પ્રત્યયોની જગ્યાએ શત્રુને સાનચને લગાડવાના છે. યાની અત અને આન લગાવવાના છે. અત જે છે એ પરસ્મય પદના પરસ્મય પદી ધાતુઓને લાગશે, અથવા પરસ્મય પદી ધાતુના જે પ્રત્યયો લાગે છે એને એની જગ્યાએ લાગશે તિંગમાંથી. અને આન જે છે એ આત્મને પદના જે છે એ પ્રત્યયોની જગ્યાએ લાગશે. આટલી પહેલી સ્પષ્ટતા જનરલ. પછી ચોક્કસ છે એનું સ્થાન. અચ્છા, એ સૂત્ર તમને ખોલીને બતાવું છું, પણ જે આપણે જાણીએ છીએ લહ પરસ્મય પદમ. લહ, હવે લહની વાત કરીએ ત્યારે લકાર, લકાર એટલે કાળ, 10 લકારની વાત છે અહીંયા. પરસ્મય પદમ 10 લકારોની જગ્યાએ પરસ્મય પદના પ્રત્યય કેટલા છે તો કે 9 છે. 9 છે. આ પણ સૂત્ર ખોલીને પાછા બતાવીશું, કારણ કે બીજા 2 નાખવાના છે. તો એ પણ આપણે જાણીએ છીએ ક્યાં સુધી, તો મસ સુધી, યાની તિપ્તસ્થી સિપ્તસ્થમિપસ મસ સુધી આ 9 પ્રત્યયો. પ્લસ હવે અહીંયા એક તમે જે હું કહેતો હતો શત્રુ પ્રત્યય તથા ક્વશુ પ્રત્યય, ક્વશુ પણ એ આર્ધધાતુકમાં જતો રહે છે. લાગશે પરસ્મય પદના પ્રત્યયની જગ્યાએ જ લાગશે, લટ લકારની જગ્યાએ જ લાગશે. વર્તમાને લટ. ક્વશુ પણ, ક્વશુ જ્યારે લગાવીશું, આવશે ત્યારે કરીશું, ત્યાં વિકરણ નહીં લાગે, પણ લટ લકારની જગ્યાએ જ ક્વશુ આવશે. અત્યારે માત્ર શત્રુ. હવે એ 9 ને પ્લસ બીજા 2 કરી દઈએ એટલે તિપ્તસ્થી એ જે પરસ્મય પદના પ્રત્યયો જે છે, તિંગ પ્રત્યયો, પરસ્મય પદના શરૂઆતના 9 પ્લસ શત્રુ અને ક્વશુ 11 થઈ ગયા. 9 ને 2 11. એ જ રીતે આત્માને પદમાં પણ 11, 11 દુ 22 થઈ જશે. પછી 18ની જગ્યાએ, 18ની જગ્યાએ. અચ્છા, તો શત્રુ અને ક્વશુ એ પરસ્મય પદ. અહીંયા લહ પરસ્મય પદમ સંજ્ઞા માટે 2 વસ્તુ આપણે ઉમેરી, શત્રુ અને ક્વશુ. પછી આ જે વ્યાખ્યા છે શેષાત કર્તરી પરસ્મય પદમ, ઉપર પરસ્મય પદમ, શેષાત કર્તરી પરસ્મય પદમ. એ કેવી રીતે આપણે સાર્થક કરતા હતા, તો આપણા જે ધાતુઓ જે છે, ધાતુઓ, એ ધાતુઓમાં
કયા ધાતુ પરસ્મયપદી છે, કયા ધાતુ આત્મનેપદી છે, કયા ધાતુ ઉભયપદી છે. એમાં આ વાત આવી હતી શેષાત કર્તરી પરસ્મય પદમમાં 4 શરતોથી મુક્ત અનુદાત ગીત આત્મનેપદમ અને સ્વરિત ઈત કર્તરભિપ્રાયે ક્રિયાફલે, અને એના પછીનું આ સૂત્ર શેષાત કર્તરી પરસ્મય પદમ. બાકીના બધા ધાતુઓ પરસ્મય પદ 4 શરતોથી મુક્ત હોય. બરાબર છે. હવે અહીંયા સીધું છે પણ એ આપણે પછી કરશું, પ્રક્રિયામાં કરીશું. અહીંયા ખાલી અનુદાત ઈત ગીત સ્વરિત ઈત તથા ઈત ધાતુઓથી ભિન્ન 4 શરતોથી મુક્ત એને પરસ્મયપદી ધાતુ આપણે કહેતા હતા એ જ વાત છે, કર્તરી પ્રયોગ. ઓકે. હવે શત્રુ પ્રત્યય કૃત પ્રત્યય સારો ધાતુ એ કોને લાગશે? તો કે પરસ્મયપદી ધાતુઓને જ લાગશે. એટલે શેષાત કર્તરી પરસ્મય પદ અહીંયા લીધું છે. જૈસે ગચ્છન કર્યું છે પણ એ આપણે પહોંચવાનું છે, એ તો સિદ્ધ કરવાનું છે. આ સીધું છે. ગચ્છન કેવી રીતે બન્યું એ આગળ આવશે. અર્થ કર્યો છે જાતા હુઆ કર્યો છે. એટલે હવે અહીંયા છે તો ધાતુ છે, ગચ્છ ધાતુ આગળ આવી ગયો છે. આપણે ગચ્છ પણ આપણે લઈ લીધો છે. ગમ ગચ્છ, ગમલું, મૂળ ગમલું, પછી ગચ્છ થયા, ગચ્છ કર્યું હતું એ રૂપ આપણે સીધી 4 લકારમાં સાધી દીધું છે. પછી પણ અહીંયા ગચ્છન બની ગયેલું છે. આમ તો ગચ્છતી, ગચ્છતઃ, ગચ્છન્તિ આપણા પ્રત્યયો છે કે 99 છે. 99 છે. સહેજ વાત કરી દઉં તો 99 માં તો તિપ્તસ્થી સિપ્તસ્થ અને મીપોસ્મસ અને વર્તમાને લઠ ને યાદ કરીએ તો તીતઃ અંતિ ને સીથ અને મીવહ મહ છે. હવે આપણી પાસે આ શત્રુ જે છે બીજી રીતે થોડું યાદ કરી લઈએ. પિત અપિતની રીતે વાત કરી લઈએ. પિત અપિત, કારણ કે આ તો તિંગ પ્રત્યયો આપણા પરસ્મય પદના જે છે 9, એ પ્રત્યયની જગ્યાએ જ આને બેસાડવાનો છે અને હટાવીને બેસાડવાનો છે. કયા? તિપ્તસ્થી સિપ્તસ્થ મીપોસ્મસ અને એમાં વર્તમાન લટના પ્રત્યયો બને. શું? તો કે તિતઃ અંતિ સીથ અને મીવહ મહ. એ 9 માંથી પાછું એ 9 ને આપણે કયા પિત્ત છે ને કયા અપિત્ત છે, અને એમાંય પાછું અજાદી ને હલાદી, પિત્ત અપિત્ત. વિચાર કરજો બરાબર તો બેસશે આ પાછું. 9 પ્રત્યયોમાં 3 પિત્ત છે. તીસીની તસતું એટલે પછી એ તો લકારની, પણ વર્તમાન લટનો જ આપણે વિચાર કરીએ તો બાકીના અપિત્ત છે 6. બાકીના 6 અપિત્ત છે, પણ એમાંય પાછું અજાદીને હલાદી કરવું પડશે ને અપિત્તમાંય. તો આ પ્રત્યય જે છે શત્રુ સારો ધાતુક છે સિદ્ધ હોવાને કારણે. સાથે સાથે અપિત્ત પણ છે, પણ અપિત્તમાં કારણ કે પની સંજ્ઞા થતી નથી એટલે અપિત્ત. હલાદી છે કે અજાદી છે. તો આપણા 9 વર્તમાને લટમાં સાધેલા પ્રત્યયોમાં અજાદી અપિત્ત પ્રત્યય કયો છે? અંતિ છે. એમાંય પાછું 3 પ્રકારના છે. એ અંતિ પણ 3 પ્રકારના પ્રત્યયો બનાવીએ છીએ. અદંત, અનદંત અને અભ્યસ્ત. બરાબર છે. આવી રીતે અંતિ હોય તો અદંત, અતિ હોય તો અનદંત કે અભ્યસ્ત. એ પણ ધ્યાન રાખવું પડશે. હવે દીવા જેવું ચોખ્ખું થઈ ગયું અહીંયા કે એ 9
વર્તમાન લટના પ્રત્યયો ટિંગ પ્રત્યયોની જગ્યાએ જ આને મૂકવાનો છે, શત્રુને અથવા તો અતને, કારણ કે ઈતકરણ કર્યા પછી બચે છે અતને, તો અંતિની જગ્યાએ અથવા તો અતિની જગ્યાએ બેસાડવાનો છે. સાથે વિકરણ પ્રત્યય પણ સાર્વધાતુક હોવાને કારણે બેસાડવાનો થશે. એટલે હવે ગચ્છન તમને લાઈટ થશે ગચ્છન, એટલે ગચ્છંતી માંથી અંતિ કાઢી નાખવાનું, અંતિ કાઢી નાખવાનું. અજાદી અપિત પ્રત્યય અંતિની જગ્યાએ અત બેસાડીશું. હજી અહીંયા આને એ તો આ સાધેલું છે, સુપ લગાવીને સાધેલું છે એટલે અન બનેલું છે, બરાબર છે. અચ્છા, હવે એક બીજું નામકરણ નીચે છે, પણ આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ એનું એક નામકરણ, હજી બીજા બે નામકરણ છે આ શત્રુના, અથવા તો શત્રુ અને સાનચ, એને એક નામ આપી દઈએ વર્તમાન કૃદંત, કારણ કે વર્તમાન લટ છે. શત્રુ અને સાનચ એ બંને પ્રત્યયો વર્તમાન કૃદંત. કેવા પ્રત્યય? વર્તમાન કૃદંત. હવે આ લાગીને જ્યારે સુપ એટલે કે નામ બની જાય છે, ત્યારે જેમ કે અહીંયા ગચ્છન ચાલુ ક્રિયા છે, ચાલુ ક્રિયા છે, પણ સુપ પ્રત્યય જ રાખશે. પછી એ ઉપર સૂત્ર આપણે હજી લટ શત્રુ સાનચ વાળું જોવાનું છે, બરાબર. તો જતા જતા કોઈ બીજી ક્રિયા કરે છે, ત્યારે જતા જતા કહેવાને માટે ક્રિયા પૂરી નહીં થતી, એના માટે વર્તમાન કૃદંત. પછી સાનચ માટે છે, અહીંયા સાનચ ને કાનચ બે છે, પણ કાનચ જે છે એ આર્ધાતુકમાં જતો રહેશે. અચ્છા, પછી ધીમે ધીમે આપણે હજી અષ્ટાધ્યાયમાં પણ જઈશું. હવે તંગાના આત્માને પદ અમે જાણીએ છીએ, તો એ તંગ બરાબર પ્રત્યાહાર, યાની આત્માને પદના પ્રત્યય તો આતામ જથી માંડીને મહ્યંગ સુધી તંગ. પણ પછી આ જ સૂત્રમાં બે ને ઉમેરી લીધા છે. એ સૂત્ર ખોલીશું એટલે ખબર પડશે, આમાં કદાચ નહીં ખબર પડે. આત્માને પદ તંગાના આત્માને પદમ, આવું સૂત્ર છે. તો તંગ પ્રત્યાહાર છે, અને સાનચમાં રહેલ આન, સાનચમાં રહેલ આન ખબર પડશે ઈતકરણમાં, અને કાનચમાં રહેલ આન, બે આન જ છે, અને એ બે આનને દ્વિવચનનું રૂપ લગાવી દઉં, શુપનું રામનું રામવ, તો અહીંયા શું થઈ જશે? આનવ. અને આનવ નહીં, પાછું અહીંયા તંગાના આત્માને પદનમાં અવને એચો અયવાયાવહ કરી દો, તો અહીંયા થઈ જશે સૂત્રનું કામકાજ સંધિ પ્રમાણે. એટલે તંગાના આત્માને પદમ થઈ જશે. તો હવે આત્માને પદમાં વર્તમાને લટમાં જ સાનચ તો આપણે લેવાના છે, શત્રુ પરસ્મય પદમાં લેવાના છે, અને સાનચ આત્માને પદમાં લેવાના છે આન. પણ કાનચ જે છે એ આર્ધધાતુક છે, પણ એ પણ વર્તમાન લટમાં, એટલે ચાર આપણે ધ્યાનમાં રાખવાના છે. બે ને આપણે સાઈડમાં મૂકી દેવાના છે એક બાજુ. કેમ? તો કે વર્તમાન લટમાં જ છે, પણ બે અર્ધધાતુક છે, એક પરસ્મય પદમાં અને એક આત્માને પદમાં. એટલે 115 પાછા બે ની ગણતરી આપણે સાઈડમાં રાખીશું, બગલમાં. કોને કોને બગલમાં રાખીશું? શત્રુ પછી ક્વશુ, અને સાનચ પછી કાનચ, બરાબર છે. પણ કાનચ આર્ધધાતુક છે, કારણ કે સ નથી આવતો એટલા માટે. પણ શત્રુ પરસ્મય પદમાં અત, અને સાનચમાં આન. જો કે કાનચમાં પણ આન જ છે, બેયમાં આન જ છે, પણ એક
સાર્વધાતુકમાં અને એક આર્ધધાતુકમાં થઈ જાય છે. અચ્છા, હવે આત્મનેપદ કોને કહીએ છીએ? આત્મનેપદી ધાતુ એ આપણે જાણીએ છીએ સારી રીતે, અનુદાત્કિત આત્મનેપદ, એની એ જ વાત છે. બરાબર. પણ અહીંયા પણ હવે એદ ધાતુ, એદમાન એ આપણે સાધવાના છે, એ આપણે આગળ સાધવાના છે. વર્ધમાન આન રૂપ શુપ લાગીને બની ગયેલા છે, પણ અનુદાત્કિત આત્મનેપદમાં આપણે જાણીએ છીએ. બરાબર. કોઈ ના જાણતું હોય તો કહેજો પાછા. પછી નીચે જે છે ઉભયપદી માટે છે, સ્વરિતયિત, સ્વરિતયિત કર્તર વિપ્રાય ક્રિયાફલે, અને છેલ્લે ઉભેરીએ તો ઉપરનું સૂત્ર શેષાત કર્તરી પરસ્મય પદમ. તો આ ત્રણ સૂત્રો, ત્રણ યાની અનુદાત્કિત આત્મનેપદમ, સ્વરિતયિત કર્તર વિપ્રાય ક્રિયાફલે, અને પછી શેષાત કર્તરી પરસ્મય પદમ. એ ત્રણ સૂત્રો ધાતુની ઓળખ. કેવા ધાતુની ઓળખ? તો કે આત્મનેપદી ધાતુ, ઉભયપદી ધાતુ અને પરસ્મયપદી ધાતુ. હવે આ આપણે બે પ્રત્યયોને અનુલક્ષીને વાત કરીએ તો શત્રુ, શત્રુ સાર્વધાતુક કૃત પ્રત્યય એ વર્તમાન લટની જગ્યાએ સાથે સાથે પરસ્મય પદના પ્રત્યયની જગ્યાએ, અને એમાંય પાછું 9 માંથી એક જ જગ્યાએ પ્રથમ પુરુષ બહુવચન અંતિ છે કે જી છે, મૂળ તો જી છે, એની જગ્યાએ લાગશે. થઈ ગયું આટલું ક્લિયર? પછી એ જ રીતે સાનચ આત્મનેપદના ધાતુઓને અને વર્તમાને લટમાં જ સાર્વધાતુક કૃત પ્રત્યય તરીકે આન રહેશે. હવે એ આન પણ અપિત જ છે, અજાદી અપિત છે, તો એ પણ આપણે ક્યાં લગાડીશું? આત્મનેપદના પ્રત્યયોમાં વર્તમાન લટના ત આતામ જ, અને જને કરીએ છીએ અંત, અને એ અંતની જગ્યાએ જ લાગશે. બીજું ઉમેરાય છે એ આગળ આવશે. તો આટલે સુધી આપણો રસ્તો ક્લિયર. શત્રુ સાનચ પ્રત્યયો, હજી સૂત્રો આપણે જોવાના બાકી છે અષ્ટાધ્યાયમાં. શત્રુ સાનચ પ્રત્યયોના અર્થ. અર્થ આ શત્રુ કે અથ કે સાનચ નો આન પ્રત્યય લાગવાથી શું અર્થ પ્રાપ્ત થશે? તો સૂત્ર વર્તમાન લઠ જાણીએ છીએ. લટનો અર્થ વર્તમાન, લટનો અર્થ વર્તમાન. હવે વર્તમાન કોને કહેવાય? તો કે પ્રારબ્ધ અપરિસમાપ્તત્વમ આવું છે. પ્રારબ્ધા પરિસમાપ્તત્વમ ભેગું કરશો તો કઈક અર્થ ઊંધો થઈ જશે. છૂટા પાડીએ પદો. પ્રારબ્ધ શરૂઆત, પ્રારબ્ધ આરંભ કરવો, અને અપરિસમાપ્તત્વમ સમાપ્તિ થતી નથી, ચાલુ રહે છે ક્રિયા. કોઈ ક્રિયાનો આરંભ કર્યો પણ જ્યાં સુધી સમાપ્ત નહીં થાય એને વર્તમાન કહીશું, વર્તમાન કાળ કહીશું. અને એ જ વર્તમાનને વર્તમાનતા બતાવવા માટે, ચાલુ ક્રિયા બતાવવા માટે વર્તમાને લટ યાની લટ લકારના પ્રત્યયો ચાહે પરસ્મય પદના હોય એ ધાતુ પ્રમાણે, ચાહે આત્માને પદના હોય ધાતુ પ્રમાણે લાગે છે. જેમ કે અહીંયા પરસ્મય પદમાં ગચ્છ હોય તો ગચ્છતી, પચતી, પઠતી વર્તમાન જાય છે, રાંધે છે, ભણે છે, ખાય છે, ભવતી. ઓકે. હવે એ જ જગ્યાએ શત્રુને સાનચ, લટહ શત્રુ સાનચૌ થઈ જશે, ત્યાં જોઈશું આપણે. પછી એચો અયવાથી આવ થઈ જશે.
તો શત્રુ શાન ચાવ પ્રથમા સમાનાધિકરણે. લટ લકારની જગ્યાએ શત્રુ ને શાનચ નો આદેશ થાય છે. આદેશ એટલે હટાવીને બેસશે. આદેશ એટલે શત્રુવત છે, હટાવીને બેસશે. પછી બીજી શરત એ કે છે, પણ એ શરત એટલી બધી નથી મંજૂર. વિકલ્પમાં પાછું એ લાગે છે. વિકલ્પમાં પાછું એનું સૂત્ર છે, જો કે અલગથી. અચ્છા, અહીંયા લખે છે કે પ્રથમા સમાનાધિકરણે આવું લખ્યું છે. તો એનો અર્થ યદિ અપ્રથમાંત, પ્રથમા નહીં, વિભક્તિ આપણે પ્રથમા વિભક્તિ દ્વિતીય સપ્તમી સંબોધન સુધી જઈએ છીએ, એની વાત અહીંયા ચાલે છે. પણ પછી વિકલ્પ પાછું નીચે આવશે કે ત્યાં પ્રથમામાં પણ લાગે છે, એવો વિકલ્પ છે. અચ્છા, અન્ય તરસ્યામ કે વિભાષા પદ આવશે. અપ્રથમાંત સાત કે સાત ઉષ્લટ કા સમાનાધિકરણ્ય હો, તો અહીંયા પછી રૂપ બનાવ્યું છે, દ્વિતીયાનું કર્યું છે. પચંતમ દેવદત્તમ પશ્ય. નપુસકલિંગ હોય તો પાછું આ પચંતમ પ્રથમામાં પણ જતું રહે. પકાતે હુએ દેવદત્ત કો દેખો, પશ્ય જુઓ. રાંધતા દેવદત્તને જુઓ, આપણી ભાષામાં રાંધતા દેવદત્તને, જે રાંધી જ રહ્યો છે એને જુઓ, એમ કે છે. પચંતમ આ રૂપ બની ગયું છે, પણ આપણે તો માત્ર કૃત પ્રત્યય લગાવીને નામ જ બનાવવાનું છે. આ પદ બની ગયેલું છે, એ ધ્યાન રાખજો. પાછા નામમાંથી સુપ લાગીને આ પદ બની ગયેલા છે, સુપ્ત્યંતમ પદમ. પણ આપણે હજી આનાથી પહેલું પગથિયું માત્ર નામ બનાવીશું, પછી સુપની વાત આવશે. પચમાનમ, એ માનમ જે છે, આનમ જે છે, એ આત્મને પદનું છે. દેવદત્તમ પશ્ય, અર્થ એક જ થશે. ફળ જ માત્ર બદલાય ને, ક્રિયાનું ફળ જ બદલાય. પણ અહીંયા સાનચની વાત છે, પ્રત્યયની વાત છે. બરાબર. પછી સૂત્ર ખોલીને તમને વિગતે બતાવું છું અષ્ટાધ્યાયમાંથી. તો મૂળ અર્થ કેવા થાય છે વર્તમાન કૃદંતના? તો ગચ્છન જતા, જતા જતા. પચન રાંધતા રાંધતા, પૂરી ક્રિયા નહીં થતી. પઠન ભણતા ભણતા. ભવન થતા થતા. ચાલુ ક્રિયા, ચાલુ ક્રિયા. અને સાથે કઈ બીજું, ભણતા ભણતા પાણી પીવે કે બીજું કઈ કરે. રાંધતા રાંધતા પાછા બીજું કઈ કરે, વાતોય કરે. બરાબર. તો એના માટે જતા જતા ફરી પાછળ વાતોય વળગી જાય, ક્યાંક કોઈ આવી જાય તો. બરાબર. તો એના માટે વર્તમાન કૃદંત. નીચે કેટલાક ઉદાહરણો છે. બાલક ગાતે હુએ જાતા હૈ, બાળક ગાતા ગાતા જાય છે. નાના છોકરા શું કરતા હોય? રમતા રમતા પણ ગાતા ગાતા જાય. ઘણા સીટી વગાડતા જાય, આવું બધું કરતા હોય છે. ગાતા ગાતા, કૂદતા કૂદતા. ક્રિયા તો જવાની હોય, પણ સીધી રીતે જાય નહીં. અચ્છા, ઊંઘતા ઊંઘતા કેટલાક વાંચતા હોય, ઊંઘતા ઊંઘતા. જોતા જોતા જાય. પછી રોતે હો બચ્ચે હો દૂધ. રમતા. તો આ બધા જે છે, એક ક્રિયા કોઈ થતી હોય સાથે પાછી બીજી ક્રિયા વચ્ચે ઉમેરાઈ જાય, બીજી રીતે કહીએ તો. બરાબર. તો એને આપણે વર્તમાન કૃદંત, એક હજી બીજું નામ છે. અચ્છા, અહીંયા આવી ગયું નામ હવે, વર્તમાન કૃદંત. બરાબર છે. પછી કેટલીક શરતો આવે છે કે બીજી ક્યાં જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે, એની વાત આવે. ક્યાંક નિષેધ પણ આવશે. એ આ બધું જોતા પહેલા આપણે અત્યાર સુધીના સૂત્રો આવ્યા છે, એમાંનું ખાસ એક સૂત્ર જે છે, લટહ શત્રુ શાનચૌ અપ્રથમા સમાનાધિકરણે 3, 2, 100
24 સહેજ નજર કરી લઈએ ફરી પાછું થોડું લાંબુ છે. બાકી આ બધા તો આપણે જાણીએ છીએ. लटशतृशान चावप्रथमा समानाधिकरणे लटशतृशान चावप्रथमा समानाधिकरणे આ જીવનમાં પહેલી વાર હવે આવ્યું, બરાબર ને? બાકીના તો બધા આપણી પાસે હતા. લટઃ શત્રુ સાન ચાવ પ્રથમા સમાનાધિકરણે. લટઃ લટનું જ ષષ્ઠી એક વચન છે. લટ લકાર એટલે કાળ, વર્તમાન કાળ, એ પણ ઓળખીએ છીએ. શત્રુ સાન ચૌ પ્રથમા વિભક્તિ દ્વિવચન, રામવની જેમ. શત્રુ સાનચનું શત્રુ સાન ચૌ કરી દીધું. અને પ્રથમા સમાનાધિકરણે સપ્તમી એક વચન, પરમા સપ્તમી વિભક્તિ. અનુવૃત્તિ કૃત 93 એટલે આપણું જે સૂત્ર નામકરણ કર્યું ને, કૃદતિયંગ, એમાંથી જ ખાલી કૃત અનુવૃત્તિ તરીકે 93 માંથી 3 1 93 અને આ 3 2 124 સૂત્ર છે. ખાસું પાછળ. અધિકાર પ્રત્યય પરસ્ચ આદિ ઉદાત્ત ધાતો અને વર્તમાને. વર્તમાને જે છે એ વર્તમાને લટ વાળું જ છે. અચ્છા, આવી જઈએ. આ શરત એટલી બધી લાગુ નહીં પડતી કારણ કે પાછળ વિકલ્પમાં ઉડી જાય છે. ખાલી જાણવા માટે. હવે અર્થ કરીએ. પહેલા તો પદછેદમાં આપણે લટનું જ ષષ્ઠી એક વચન એટલે લકાર જ છે. શત્રુ સાના ચવ આપણા કૃત પ્રત્યય જેને આપણે લેવાના છીએ એ જ છે. અને અપ્રથમા સમાનાધિકરણે એ જે છે એ કઈ જગ્યાએ આ બે ક્યારે લાગે છે, કઈ વિભક્તિમાં, એની વાત છે. પણ એ વિકલ્પમાં ઉડી જાય છે. એડવાન્સમાં કહું તો લટઃ અપ્રથમા સમાનાધિકરણે વર્તમાને શત્રુ સાનચો ધાતો પર. ધાતુની પછી શત્રુ સાનચ કઈ જગ્યાએ વર્તમાન કાળના યાની લટ લકારના પ્રત્યયો છે એની જગ્યાએ જ આ શત્રુ સાનચ લાગે છે ધાતુની પછી. અને આદેશ રૂપે છે પાછા, એટલે હટાવીને બેસે. અને એ હટાવીને કઈ જગ્યાએ બેસે આપણને ખબર પડી ગઈ. જી અને જ, જી અને જ, અથવા અંતિ અને અંત, અથવા અતિ અને અત. અચ્છા, વર્તમાનાર્થે વર્તમાન કાળના અર્થમાં પ્રથમા ભિન્ન વિભક્તે હે. અપ્રથમા એમ કહ્યું છે ને, અપ્રથમા એટલા માટે. પ્રથમા ભિન્ન વિભક્તે, પ્રથમા વિભક્તિથી બાકીની દ્વિતીયાથી માંડીને સંબોધન સુધીની વાત છે એમ. પણ પ્રથમા નહીં કે છે, પણ નીચે પાછું એનું વિકલ્પ છે, વિકલ્પે થાય છે. વિષયે વિભક્તે, વિભક્તે હે વિષય, વિભક્તિના વિષયમાં. લટ લકારસ્ય, લટ લકાર એટલે કાળ, વર્તમાન કાળ. શત્રુ સાનચ આદેશૌ બે છે ને, એટલે શત્રુ સાનચૌ આદેશૌ આવું થઈ જશે. શત્રુ સાનચ આદેશૌ એટલે બે ને, પણ શત્રુ કઈ જગ્યાએ? પરસ્મય પદના પ્રત્યયમાં, એ પણ પાછળ એક જ જગ્યાએ, જેની જગ્યાએ. અને સાનચમાં આન, પેલામાં અત, એ પણ જની જગ્યાએ જ. આદેશો ભવત, એ બે ને હટાવીને બેસશે. વર્તમાન કૃદંત સૂત્રનો ખ્યાલ આખો અર્થ. વર્તમાનાર્થે વર્તમાન કાળના અર્થમાં જ પ્રથમા વિભક્તિથી ભિન્ન અલગ વિભક્તિમાં લટ લકારના વિષયમાં લકારની જગ્યાએ જ, વર્તમાન લટની જગ્યાએ જ, એટલે કે જી અને જની જગ્યાએ જ શત્રુ સાનચ આદેશો ભવત. શત્રુ અને સાનચ એ કૃત પ્રત્યયનો આદેશ થાય છે. ભવત, ભવત ભૂધાતુનું પ્રથમ પુરુષ દ્વિવચન, તઃ
અચ્છા, અનેન સૂત્રેણ, આ સૂત્રથી ઉપરના લટ શત્રુસાન ચાવ પ્રથમા સમાનાધિકરણે સૂત્રથી લટ લકારસ્ય સ્થાને વર્તમાને લટ શત્રુ, હવે અહીંયા શત્રુ દેખાય છે તમને ઉપર ચંદ્રબિંદી, તથા સાનચ એ તયો દ્વયો, આ બંને કૃત પ્રત્યયો, બંને કૃત પ્રત્યયો કૃદંત પ્રત્યયો વિધાનમ ક્રિયતે, વિધાન કરવામાં આવે છે. શત્રુ સાનચનું ક્યાં, તો કે લટ લકારની જગ્યાએ જ એનું વિધાન કરવામાં આવે છે. અયમ આદેશ શત્રુવત છે, આદેશ છે, મિત્ર નહીં. વર્તમાન કાલસ્ય અર્થે ભવતી, વર્તમાન કાળમાં જ એનો અર્થ થાય છે, એની જ જગ્યાએ લગાવવાનું છે. અસ્મિન સૂત્રે, આ સૂત્રમાં અપ્રથમા સમાનાધિકરણે ઇત્યપી ઉક્તમ અસ્તિ, આવું પણ કહ્યું છે. યાની અતઃ અયમ આદેશ, આથી આ આદેશ પ્રથમા ભિન્ન વિભક્તે, પ્રથમા વિભક્તિથી બીજી એટલે કે દ્વિતીયાથી માંડીને સંબોધન. વિવક્ષા અસ્તિ, વિવક્ષા એટલે બોલવાની ઈચ્છા, વિવક્ષાનો અર્થ બોલવાની ઈચ્છા. અસ્તિ ચેદેવ ભવતી, ત્યારે જ થાય છે, પણ વિકલ્પમાં પછી ઉડી જાય છે. લહ પરસ્મય પદમ જાણીએ છીએ, આ લહ પરસ્મય પદમ શું છે, પ્રતિંગ પ્રત્યય છે. અરે એમાં નવ જે છે પછી બે ઉમેરતા, ઇતિ અને શત્રુ પ્રત્યય પરસ્મય પદ સંજ્ઞક ભવતી, કારણ કે આ સૂત્રમાં જ એનો સમાવેશ કરવાનો છે, કારણ કે નવ જે છે એમાં શત્રુનો સમાવેશ કરવાનો છે. એક બીજો પણ છે શત્રુની, પણ આ ધાતુક છે ક્વશુ, શત્રુ પ્લસ ક્વશુ, એ બંને પરસ્મય પદને 9+2 આવું કરીશું. પણ શત્રુ જે છે એ સારો ધાતુક છે અને ક્વશુ આર્ધાતુક છે. ઓકે, તથા સાન જ છે આપણી પાસે, તથા તંગાના આત્માને પદમ, આમાં આવી જાય છે, આન આવી જાય છે, આનવ આવી જાય છે, પણ આનવમાં સાનજ અને કાનજ, એટલે જુદું મારે બતાવવું નહીં પડે. આ સૂત્ર ખોલશું એટલે એ વસ્તુ આવશે, બરાબર. કોણ આવશે, સાનચ અને કાનચ માના બે આન, આનવ થઈ જશે અહીંયા, તંગાનાવ અને એ ચોયવાયાથી. અચ્છા, આત્માને પદ ઇતિ અને એના સાનચ પ્રત્યય આત્માને પદ સંજ્ઞક ભવતી, સાથે આપણે સાનચની જગ્યાએ બીજો કોણ છે, કાનચ છે, પણ એ અર્ધધાતુક છે. તો આ ચારે ચાર વર્તમાનાર્થે, વર્તમાનાર્થે યાની વર્તમાન કૃદંત તરીકે, પણ બે સાર્વધાતુક છે અને બે અર્ધધાતુક છે, પ્લસ બંનેમાં બે બે પરસ્મય પદમાં બે, આત્માને પદમાં બે, પણ એક એક છૂટો પડી ગયો, એક સાર્વધાતુક અને એક અર્ધધાતુક. આગળ अतः शत्रु प्रत्यय प्रयोग केवलम परस्मय पदस्य प्रयोग एव भवति, साथे साथे बीजो छे क्वशु पण ए अर्धातुक छे. तथा सानच प्रत्ययस्य प्रयोग केवलम आत्मने पदस्य प्रयोगे एव भवति, आन जे छे ए आत्मने पदना धातुओमां ज लागशे. साथे बीजो कानच पण छे पण ए अर्धातुक छे. अच्छा, शत्रु प्रत्यय सकार रूप ए तो आपणे जाणीए छीए शत्रुमां इतकरण केवी रीते थयुं छे. અને બચ્યું કોણ, અત. આ જાણીએ છીએ ને સારી રીતે આપણે હિતકરણને આપણે શરૂઆતમાં સિદ્ધ કરી લીધું. હવે અહીંયા યથા જે આપ્યું છે પઠ ધાતુ છે, શત્રુમાં અત રહેશે, પણ હજી એક વસ્તુ અહીંયા ખૂટે છે, અહીંયા એક હજી ખૂટે છે. પઠત કર્યું છે, વિકરણ આમાં દેખાતો નથી, પણ આપણે આવશે એ નીચે પ્રક્રિયામાં હું તમને બતાવું છું. સાનચ પ્રત્યે સકાર ચકારો ઈત્સંજ્ઞ કૌસ્ત, એ પણ આપણે ચની હલંત્યમાં ને લશકવ તદી તેથી સન ઈત્સંજ્ઞ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ. અત પ્રયોગ કેવલમ આન, આન પેલામાં તંગાના આત્માને પદનમાં બે આન આન થશે, આનવ થશે, પણ સાનચ ને કાનચ, કાનચ જતો રહેશે અર્ધાતુકમાં. હવે અહીંયા વંદ આત્માને પદી ધાતુ છે, સારચ લખ્યો, અહીંયા પણ આપણે એક વસ્તુ ખૂટે છે, વંદમાન કરી દીધું છે, પણ નીચે પ્રક્રિયામાં આવશે, વિકરણ ઉમેર્યો નથી. સહેજ તમને દર્શન કરાવું તો પઠ ધાતુ લટ વર્તમાને લટ, પછી સીધું
કૃદંત લગાવવા જઈએ વર્તમાન કૃદંત તરીકે શત્રુ, લટ શત્રુ સાન ચાવ પ્રથમા સમાનાધિકરણે એ લગાવી દીધો અહીંયા. પણ આ કેવો છે? સાર્વધાતુક છે. તો સાર્વધાતુક હોય તો જે તે ધાતુ જે તે ગણનો છે એનો વિકરણ પ્રત્યય આવીને બેસશે. તો સપ પટ પહેલા ગણનો છે તો સપ આવીને બેઠો, એ પણ જાણીએ છીએ અ રહેશે. અને પછી શત્રુમાં આપણે હિતકરણ કરીએ તો અત રહેશે. કર્તરી સપ એ આ સપ છે. અને પછી જોડીએ તો અ ઠમાં તો પઠ, પણ પાછળ અ છે તો એને આપણે જાણીએ છીએ. ખ્યાલ છે? બે અને એક રૂપ કરીએ છીએ. અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીએ. થઈ ગયું પઠત. પણ આ પઠત જે થયું એ શું થયું? આ પઠત જે સિદ્ધ થયું એ શું થયું? નામ થયું. હજુ એને પદ બનાવવાનું. આ માત્ર નામ થયું. હમ. નામનો કોઈ અર્થ નથી, ના. વપરાય પણ નહીં. એને શુભ પ્રત્યય લગાવીશું તો શુભની પ્રક્રિયા હજી જુદી છે પાછી. આમ તો શુભ છે પણ એને હજી શુભના નિયમો પાછા જોવા પડશે, ત્યારે સિદ્ધ થશે. અને અપ્રથમા સમાનાધિકરણે પાછું કહ્યું છે. અત્યારે માત્ર નામ સિદ્ધ થયું, પઠત એકલું નામ. ભણતો કોઈ વાંચી રહ્યું હોય, ક્રિયા કરી રહ્યો હશે, પણ એને નામ તો બાજુ પર રહે, પણ એને એ જે ક્રિયા કરે છે એને આપણે શું કરે? ભણી રહ્યો છે, ભણતો ચાલુ ક્રિયા છે. કોઈ રમી રહ્યો હતો, રમતો. આટલું આપણે વર્તમાનમાં કહી શકીએ અને ક્રિયાના આધારે નામકરણ કહી શકીએ. તો એવું આ નામકરણ બન્યું પઠત. વંદ આત્માને પદનું એક ઉદાહરણ છે. લટ વર્તમાન લટમાં જ લાગશે, સાન જ વર્તમાન લટ, પણ વંદ પછી સાન જ. લટ શત્રુ સાન ચાવ પ્રથમા સમાનાધિકરણે થી સાન જ પ્રત્યય લગાવીએ, કૃત પ્રત્યય વર્તમાન કૃદંતનો. પણ કર્તરી શબ્દથી કેમ? તો કે સાર્વધાતુક છે. સાન જ સાર્વધાતુક છે એટલે જે તે ધાતુનો વિકરણ પ્રત્યય લગાવવો પડે. તો શપ આવ્યો. પણ અહીંયા પાછું એક હજી મહેમાન આવીને બેસે છે પ્રક્રિયામાં. એ આગળ જોઈશું આપણે. આ તો ખાલી દર્શન કરાવું છું તમને, સમય થવા આવ્યો છે એટલે. તો આને મુક જે છે એ આગમ થયો છે. ક્યારે થાય એ સૂત્રમાં આગળ પછી આપણે જોઈશું, યાની આત્માને પદમાં. એ સૂત્ર ખોલીને પછી જોઈશું. અને વંદમાન, એ વંદમાન બન્યું એ માત્ર નામ જ બન્યું, વંદન કરતો. વંદમાન વંદન કરતો. તો બાકીનું હજી આપણું સૂત્ર અધૂરું રહેશે. આને ફરી પાછા આવરી લઈશું, કારણ લાંબુ છે નીચે. બરાબર છે? પણ આટલું સૂત્ર અત્યારના માટે, બીજું તો બધું આવડે એવું છે, પણ આ એક પાયાનું છે, ધરીરૂપ છે વર્તમાન કૃદંત માટે. બરાબર? એ પાછું વિકલ્પ તો ઉડી જાય છે આગળ જતા, કારણ કે પ્રથમ વિભક્તિને પણ લાગુ પડશે એટલા માટે. પણ લટ મહત્વનો છે કે શત્રુ અને સાનચ સાથે સાથે ક્વશુ અને કાનચ ને બગલમાં મૂકી દેવાના છે. બીજા તબક્કામાં લઈશું, પણ લટમાં તો છે. તો લટ શત્રુ સાન ચાવ પ્રથમા સમાનાધિકરણે. આટલું એક જ સૂત્ર આજના દિવસ પૂરતું, 1 કલાકનું રહસ્ય કરવાનું છે. બાકી બધા તમને આવડે છે અથવા કરેલા છે. બરાબર છે? તો આને અત્યારે અધૂરું જ રાખીએ છીએ. આવ્યું કઈ 1 કલાકના ભાષણમાં પ્રહલાદ? વિક્રમ, હેતલબેન? સંપૂર્ણ આવી ગયું સર. એકવાર વાંચન કરી દીધું હતું એટલે. ભગવતી, જગદીશ, કર્માભાઈ, નંદની? હા સર. સત અને કર્મ બે જુદું લખાશે કે સત અને ક જોડી દેવાનું? સત્કર્મ નહીં ખબર પડી વિક્રમ.
સત્કર્મ સત્કર્મ જે શબ્દ છે કયો શબ્દ? તેમાં સ અને ત અડધો લખાશે. સત્કર્મ. બધાને એવું થાય છે કે શું કહી રહ્યા છે કઈ ખબર પડે છે? વિક્રમભાઈ સાહેબ એવું કહે છે સત્કર્મ શબ્દ કઈ રીતે લખાય એમ સત્કર્મ અડધો ને એવું આવ્યો તો ક્યાંય અહીંયા? ના મારે હું લખું છું ને એમાં આવ્યું તમારે જાણો. સત્કર્મ માં સ દંત્ય છે, ત અડધો છે અને ક જોડી દેવાનો છે અને ઉપર રેફ મ પર જતો સત્કર્મ બરાબર. અને તાલવ્ય કરી દઈશું તો સો કર્મ થઈ જશે. આ સાચું કર્મ કરવું છે, સત્ય કર્મ કરવું છે. તમે જે કહી રહ્યા છે એ સત્કર્મ, સારા કર્મો, સાચા કર્મો, આજ વાત છે ને. હા એ વાત છે, સાચી વાત. તાલવ્ય લગાવી દે તો પછી સો કર્મો થઈ જશે, સત્કર્મ. હા હમ હા બરાબર. કયો તન અરે કયો શ અને કયો શ કરવાથી ક્યાંથી ક્યાં જતા રહીએ. તો કૃત પ્રત્યય 124 માંથી 9 સાર્વધાતુક છે. 9 સાર્વધાતુક માંથી માત્ર દર્શન કર્યા હજી શત્રુ અને સાનજ. બગલમાં બેસાડ્યા કવસુ ને કાનજ. કવસુ ને પુરાણમાં મારે એક શ્લોક આવે છે. સતેષુ જાયતે શૂરઃ સહસ્રેષુ ચ પંડિતઃ વક્તા સહસ્રેષુ દાતા જાયતે વાનવા ગોભી વિપ્રેશ્ચ વેદેશ્ચ સતીભિઃ સત્યવાદિભિઃ અલુબ્ધ દાનશીલેશ્ચ સત્ય વેદાવતે મહી. અર્થ થાય છે કે અંધારું થઈ અચ્છા, તો રહસ્ય 1 કલાકનું એટલું જ યાદ રાખવાનું છે અત્યારે કે શત્રુ સાનજમાં બે સાથે બગલના કોષો ને કાનજ વર્તમાન કાળની જગ્યાએ અને તે પણ પાછા જી અને જની જગ્યાએ લાગશે અને સાથે વિકરણ પ્રત્યયને લાવશે અને અર્થ શું થશે? વર્તમાન કૃદંત નામકરણ છે. હજી એક નામકરણ બાકી રહ્યું છે. આપણે શત્રુ સાનજ તો છે, સત પ્રત્યય કહેવાશે. આ બે એનું સૂત્ર જ આખું અલગ છે. દો સત આવું છે, આગળ આવશે. બરાબર છે. તો કાલે પાછા શત્રુને જીતવા હોય શું કરવાનું? આખું જતા ચાલતા ચાલુ ક્રિયામાં કોઈ બીજા ક્રિયા થતી હોય, ધારો કે તમે જઈ રહ્યા છો અને વચ્ચે પાછા રમવા લાગી ગયા, તો જતા જતા રમી રહ્યા છો કે જતા જતા ખાઈ રહ્યા છો. ખાવાની ક્રિયા તો છે જ મેઇન ક્રિયા, અને ગૌણ ક્રિયા પણ સાથે પાછા કરી રહ્યા છો. તો એ સર અત્યારે કરી રહ્યા છે ને અષ્ટાધ્યાય નું લેક્ચર પણ ભળે છે ને બાજુમાં કઈક લખવાની ક્રિયા ચાલુ છે. હા, તો એ બે ક્રિયા, એક ગૌણ ક્રિયા છે અને એક મેઇન ક્રિયા છે. તો ગૌણ પણ ચાલુમાં જ બતાવવી પડશે ને. તો એ બતાવવા માટે આ વર્તમાન કૃદંતનો પ્રયોગ થાય છે. મુખ્ય ક્રિયા અલગ જ છે, પણ જો મુખ્ય અને ગૌણ બે સાથે ચાલે. હા, બીજી ક્રિયા પણ સાથે કરતા જઈએ પાછા, તો એને પણ બતાવ, તો એ પણ ચાલુમાં જ રહેશે, પણ એ નામમાં પરિવર્તન થઈ જાય છે. નામમાં પરિવર્તન થઈ જાય છે. પેલી મેન તો લકારમાં જ રહેશે, મુખ્ય ક્રિયા. તો આ રીતે કૃદંતનો પ્રયોગ, કારણ કે કૃત લાગે છે ત્યારે નામ બની જાય છે. ગૌણ ક્રિયા પણ વર્તમાનમાં જ રહેશે ને? હા, વર્તમાનમાં જ. તો
આ બીજી ગૌણ ક્રિયાને બતાવવા માટે જ કૃદંત, પણ એ નામના રૂપો પછી એના થશે આગળ જતા. બરાબર. પ્રયોગ પછીની વાત છે. પણ શુભ પ્રત્યયો લાગીને 21 યા સંબોધન કરતા 24 રૂપો બનશે. બરાબર છે. પણ એ નામ કઈ રીતે બની જશે? ધાતુમાંથી સધાય. બાકી તો સરવાણી નામાની આખ્યાત જાણી જ છે. હા, આપણું માયાજાળ જગત સર્જવાનું છે વર્ણનો, ધાતુમાંથી સર્જીએ છીએ હવે. ઓકે, કોઈને પ્રશ્ન આ બાબત? બસ સાહેબ, હવે આજ તો કન્ફ્યુઝન હું કે કૃત પ્રત્યય છે. એટલે હવે free છીએ એટલે તમારા લેક્ચરમાં રહીશું આજે. હા, શરૂઆત આજે કરી છે એ કરે કૃદંત. હા, તો હું તો થઈ ગયા 1 મહિના આવે છે, પણ 14મી જાન્યુઆરી સુધી તો મળશે એટલે આ કોઈ ડિસ્ટર્બ નથી. બ્રેક મારી હેતલબેન કઈ કહેતા? સર કૃત પ્રત્યય છે એ ગુણ ક્રિયાને જ લાગશે ને? હા. હા, બસ એ જ કહેવું હતું. આપણે શરૂઆતમાં વર્તમાન કૃદંત આવો શબ્દ આવી ગયો છે, પણ વર્તમાન કૃદંત શું હતું, શું છે એ હવે જાણી રહ્યા છે અષ્ટાધ્યાયની રીતે. ત્યાં સાહેબ, કદાચ આ હેતલબેન બેકગ્રાઉન્ડ રાખે છે જે પેલા સૂત્રો પાણીના એ એમણે જાતે બનાવે છે કે તમે મોકલ્યા છે? ક્યાં સર જેમ હેતલબેન ભણાવો ને એમ હું લખું, બીજું કઈ નહીં. પાછળના ભાગમાં એમ નહીં સર, બેકગ્રાઉન્ડ નું પૂછે છે. બેકગ્રાઉન્ડમાં જે ફોટો છે ને એ તમે મોકલ્યો છે કે પછી એમને જાતે બનાવ્યો છે એમ? પણ હેતલબેને? હા, હેતલબેન. હા, ફોટાનો બેકગ્રાઉન્ડ તો આપણી રીતે સેટ કરવાનું. હા, એ ઇમેજમાં તમને મળી રહેશે. અષ્ટાધ્યાયી લખશો એટલે ઘણા બધા, અથવા માહેશ્વર સૂત્ર લખશો, ઘણા બધા બેકગ્રાઉન્ડ મળી રહેશે. હા, મેં વચ્ચે જાદુ બતાવ્યો હતો કે આ જગ્યાએથી મળશે. જેમ કે આ ભાઈ સુરેશ કરી રહ્યો છે, પાણીનીને પાછળ બેસાડ્યા છે, બેડા પાછળ. આ હેતલબેને માહેશ્વર સૂત્રોને બેસાડ્યા છે. પછી જ્યોત્સના એ શિવ સૂત્રો તરીકે શિવને બેસાડ્યા છે. એ ઇમેજમાંથી મળશે અને બેકગ્રાઉન્ડમાં તમે કરી શકો છો. બરાબર છે. બરાબર. એ આ વસ્તુ શીખવા માટે ઝૂમને કેવી રીતે આ બધું કરવું એના માટે એક ગીતા પરિવારમાંથી એક શીખવાડે છે. ગીતા પરિવારમાં ગ્રુપ અલગ છે આખું, પણ એ પણ છે. ભગવદ્ ગીતા આખી 700 શ્લોકોને શીખવાડી રહ્યા છે, પણ એમાં પણ આ શીખવાડે છે. જે શીખવું હોય તે ફ્રીમાં છે. 40 મિનિટ હોય છે ત્યાં. ઓકે, બસ કાલે પાછા 9 વાગે જ્યાંથી અટક્યા ત્યાં લટહ. સાહેબ, આમ તો શ્રીમદ ભગવદ ગીતા કોઈને ત્યાં મતલબ વાંચવાનો ટાઈમ નથી, જોવાનો ટાઈમ નથી, પણ હું એ કાર્ય કરી રહ્યો છું કે દરરોજ એક શ્લોક મારું જે ગ્રુપ છે એમાં હું મોકલું છું, તો હું આપના આ જે ગ્રુપમાં મોકલી શકું છું. શું મોકલો છો? હાલ જ તમને મોકલું, ગ્રુપમાં જોઈ શકો એ પ્રમાણે એનો ભાવાર્થ અને એનો અનુવાદ સાથે શ્રીમદ ભગવદ ગીતા ચાલુમાં જ મોકલી દઈશું. ના, મારે હજી મોબાઈલ પછી ખોલીશ ને. મોબાઈલ નહીં, આમાં આવી સારું. ચાલુ નહીં. તો સમાપન કરીશું મંગલાચરણથી. મોકલી છે, જોઈ લો. પછી જોઈને જવાબ આપીશ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 15 શ્લોક 15 ભગવાન કહે છે, હે અર્જુન, હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ યાદ રહેવું, જ્ઞાનને જાણવું તેમજ
અપોહન વિચાર દ્વારા સંશય દૂર કરનાર થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. અચ્છા, એ પેલા હું કોણ છે સમજવું પડશે તો ખબર પડશે. હું જ હા, એ છે. ને કહો છો કે બીજા કોઈને કહી રહ્યા છે વગેરે, છોડીએ અત્યારે. અચ્છા, હા, સમજ. તેમજ બીજી વિસ્તારની વાત નીકળી હતી ને સાહેબ, એટલે મેં જરા આ ધ્યાન આપ્યું. મને આવ્યું એટલે હું તમને કીધું. તેમજ બધી વિચાર વિશે તમે કીધું ને સાહેબ. બરાબર. અચ્છા, મંગલાચરણ. હા સદા બ્રહ્મમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે. વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી સર.